ત્રિવિધ નામાવલીમાં થોડો સમય થઈ ગયો, તો મને એવું છે કે તમને થોડું ઘણું તો યાદ હશે આપણે ક્યાં છીએ, શું દર્શન કરી રહ્યા છીએ. તો કોઈને યાદ હોય તો કહો જરા, મને યાદ આવે ક્યાંથી શરૂ કરવાનું છે આપણે. હા બોલો ઈલાબેન. હા આશીર્વાદ. બરાબર બરાબર 58 નામના દર્શન આપણે. વાહ, બહુ સરસ. 8 અધ્યાય. હા આશીર્વાદ. 8 અધ્યાયોનું દર્શન આપણે કર્યું હતું. જેને એ દર્શનનું ધ્યાન નથી, જેને એ દર્શન વિસ્તૃત થઈ ગયા છે, ફરી પાછો યુટ્યુબનો વિડીયો સાંભળી લેજો, તો જેનાથી છે ને યાદ આવી જશે. તો આપણે આ અધ્યાય કયો પહેલાંનું હતું, નામકરણનું અધ્યાય આપણે દર્શન કરતા હતા. નામકરણ સંસ્કાર અને બાલ લીલા, એ અધ્યાયનું આપણે પૂરું દર્શન કર્યું. યથાશક્તિ જે સામર્થ્ય પ્રભુએ આપી એ પ્રમાણે આપણે એની ચર્ચા ચિંતન કરી. હવે 9મો અધ્યાયનું આજે દર્શન આપણે કરશું, જેનું નામ છે ઉખલ બંધન લીલા. એનું દર્શન આજે 9મા અધ્યાયનું કરશું. 58 નામ સુધી આપણે દર્શન કર્યું છે. પ્રી રેક્વિઝિટિવ એ છે, ત્રિવિધ નામાવલીનું દર્શન કરો એના પહેલાં તમારી પાસે સામે ભાગવતજીનું પુસ્તક બિરાજવું જોઈએ. બીજું, તમારી પાસે ત્રિવિધ નામાવલીના જે નામો છે એ તમારા સામે હોવા જોઈએ, નહીં તો બધું ઉપરથી જશે. બરાબર, નહીં તો બધું ઉપરથી જશે, તો એ જરૂરી છે. તો હવે 9મા અધ્યાયમાં પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે. સુખદેવજી આજ્ઞા કરે કે એકદા ગ્રહદાસીષુ યશોદા નંદગહેની કર્માંતર નિયુક્તાસુ નિર્વંથમ સ્વયં દધી. હવે કહી રહ્યા છે, એકવાર હવે એવું થયું શું કે નંદરાની યશોદાજી એ બધી ઘરની જે દાસીઓ હતી એને કંઈક અલગ અલગ કામો સોંપ્યા, બધાને કંઈક કામ સોંપ્યા, અને પોતે દધિમંથન કરવા લાગ્યા. હવે પોતે દધિમંથન કરી રહ્યા છે, અને દધિમંથન કરતા કરતા શું કરે છે, યાની ગીતાની તદ બાલચરિતાની ચ. અને ઠાકોરજીની દિવ્ય જે બાલ લીલા છે, જેનું આપણે દર્શન લાસ્ટ અધ્યાયમાં કર્યું, એ બાલ લીલા ના બાલચરિત્રને ગાન કરી રહ્યા છે, વાગોડી રહ્યા છે, યાદ કરી રહ્યા છે અલગ અલગ ઠાકોરજીના ચરિત્રોને. દધિર નિર્વસને કાલે સ્વરંતી તાન્ય ગાયાત. કે એ જે છે એ શું કરી રહ્યા છે, દધિમંથન કરવાના સમયે એ બધા આ બધી લીલાઓનું સ્મરણ કરી રહી છે યશોદાજી, અને ગાન પણ કરી રહ્યા છે. એ આપણે અહીંયા દધિમંથન ચાલી રહ્યું છે. એ યશોદાજી ગાન તો કરી રહ્યા છે બહારથી, કેવલ વાચાથી ગાન થઈ રહ્યું છે. મન થોડું હજી લાગ્યું છે, પૂર્ણતયા ઠાકોરજીમાં નિરુદ્ધ નથી. લૌકિક આસક્તિ, સંસાર આસક્તિ બહુ છે. એ ઠાકોરજીને ખબર છે કે આ વૈષ્ણવ ભલે સેવા તો કરી રહ્યો છે, ભગવદ નામ તો લઈ રહ્યો છે, સત્સંગ તો કરી રહ્યો છે, પણ હજી આની સંસાર આસક્તિ બહુ છે. એ ઠાકોરજીને ખબર છે, એ ઠાકોરજીને ખ્યાલ છે કે સંસાર આસક્તિ હજી પૂરી ગઈ નથી. મારામાં એટલું ધ્યાન કેન્દ્રિત નથી થયું, અટક્યું નથી મન મારા ભક્તનું મારામાં. ઠાકોરજી ખબર છે. તો ઠાકોરજી પધાર્યા. યશોદાજીનું અહીં વર્ણન છે કે યશોદાજી જે છે એ પુત્ર પ્રેમમાં મગ્ન તો છે જ, પણ સાથે સાથે એ એમના હસ્ત જે છે એ મંથન કરી રહ્યા છે, દધી મંથન કરી રહ્યા છે. અને કરતાં કરતાં બહુ વારથી જ્યારે કરી રહ્યા છે તો એ થોડા થાકી ગયા છે. યશોદાજીના સુંદર સ્વરૂપનું અહીંયા વર્ણન કર્યું છે. અને અહીં કહી રહ્યા છે કે કર્ણફૂલ સુંદર ધારણ કર્યા છે, એ હલી રહ્યા છે, મુખારવિંદ પર પસીનાની બૂંદો ઝલકી રહી છે, અને ચોટીમાં ગૂંથેલા જે ફૂલો છે એ ફૂલો જે છે, પુષ્પ જે છે એ સુંદર પુષ્પ જે છે એ મંથન જ્યારે યશોદાજી કરી રહ્યા છે તો થોડા નાના પુષ્પો કરીને પડી રહ્યા છે. તો એ પુષ્પો એ પડી રહ્યા છે, ઝરી રહ્યા છે. તો એ બધું અંદર, અને
આ પ્રકાર સુંદર ભોંવાલી યશોદાજી આ પ્રકાર દધી મંથન કરી રહી છે, પણ એમનું દધી મંથન કરવાનો જે આશય છે એ કેવલ પ્રભુ માટે દધી મંથન કરી રહ્યા છે એવું જ નથી. એવું પ્રભુ માટે ખાલી કેવલ મારા પ્રભુ માટે જ દધી મંથન કરી રહી છું એવો પ્રકારનો ભાવ નથી. એવું ભાવ છે કે આ તો મારા સંસારમાં, આ તો મારા ઘર ગૃહસ્થીમાં આની જરૂર પડે એટલે મારે કરી રહી છું એવું ધ્યાન. ભલે અંદર જાઓ તો એવું એમને ધ્યાન છે. તો હજી એવો ભાવ નથી. આપણે પણ જ્યારે માર્કેટ જઈએ તો આપણો મૂળ ભાવ કેવો હોય? માર્કેટમાં કંઈ આપણે પરચેસ કરવા જઈએ વસ્તુ, બધાનો એવો ભાવ હોય કે આ મારે મને ગમતી વસ્તુ છે, મારે આ ખાવી છે, મારે આનો ઉપભોગ કરવો છે, મને આ ફાવે છે, ગમે છે, એ પ્રકારના ઇન્ટેન્શનથી એ વસ્તુ આપણે ઉપાડતા હોઈએ, પિકઅપ કરતા હોઈએ છીએ. એવો ભાવ નથી. વસ્તુ જોઈને તરત જ એવું ન લાગે આ વસ્તુ તો ઠાકોરજી લાયક છે, તરત જ પ્રભુનો જે સ્મરણ છે એ નથી આવી રહ્યો કે આ વસ્તુ તો ઠાકોરજી લાયક છે, ઠાકોરજીને બહુ ગમશે, એવો ભાવ નથી આવી રહ્યો. હજી એ લૌકિક આસક્તિ આપણામાં બોલી રહી છે કે ના આપણને મારી ફેવરેટ વસ્તુમાં હું ખાઈશ આને, એ પ્રકારનું ભાવ આવે છે. ઘરમાં પણ આપણે રહીએ છીએ તો હજી એ ઠાકોરજીનું ઘર છે, હું પ્રભુનો સેવક છું, હું દાસ છું, એ પ્રકારનો ભાવ નથી કે મારા માટે હું રહી રહ્યો છું. એ પ્રકારે ઠાકોરજીનું મંદિર ક્યાં કોઈ પૂછે તો આપણે શું કહીએ? જો ઓલા ત્યાં છે ને ખૂણામાં ત્યાં એમ બતાવે. તો એમ નથી કે ના આ ઘર, આ મંદિર જ છે મારું ઘર જે છે એ આખું ઘર મંદિર છે મારું, અને એમાં હું જે દાસ છું એ રહી રહ્યો છું. તો એ પ્રકારનો ભાવ, એ પ્રકારના ભાવથી મારે રહેવું જ. ઘરમાં રહીએ તો આખું ઘર જ મંદિર છે એવું માનો, અને આપણે દાસ છીએ પ્રભુના અને આપણે એમાં રહી રહ્યા છીએ. એવી ભાવના હશે તો તરત ભાવ શુદ્ધ થશે, નહીં તો હજી એ સંસાર આસક્તિનો ભાવ રહેશે. તો એ યશોદાજી પણ દધી મંથન કરી રહ્યા છે. દધી મંથન કરીને હવે અહીં નામ આવે છે કે ઠાકોરજી ત્યાં પધાર્યા. દધી મંથન જ્યારે થઈ રહ્યો છે ત્યારે ઠાકોરજી ત્યાં પધાર્યા, અને એ સમય ઠાકોરજીએ દધી મંથન અટકાવ્યું. યશોદાજીનું દધી મંથન અટકાવ્યું કે મને ભૂખ લાગી છે. ઠાકોરજી ત્યાં પધાર્યા અને કીધું કે મને ભૂખ લાગી છે, મને કંઈક મને આપો, મને દૂધ પીવાની ઈચ્છા થઈ રહી છે, મને કંઈક આપો. એમ પ્રભુએ પ્રેમથી, તો યશોદાજીને બહુ આનંદ થયો કે સામેથી આવ્યો તે ઠાકોરજી પધાર્યા કૃપા કરીને, તો આનંદ થયો એમને યશોદાજીને, અને હૃદયમાં પ્રેમ અને આનંદથી ખૂબ યશોદાજીને જ્યારે ઠાકોરજીએ રોક્યા આનંદ થયું, અને ઠાકોરજીને એ દુગ્ધ પીવડાવવા લાગ્યા. તો વાત્સલ્ય સ્નેહની અધિકતાથી અને પ્રેમથી દૂધ પીવડાવવા લાગ્યા, અને મંદ મંદ મુસ્કાનથી એ પ્રભુના મુખને જોવા લાગ્યા. અહીં સુધી વર્ણન જે છે અહીંયા. અને એના પછી એમણે શું જોયું? યશોદાજીએ જોયું કે છે ને બાજુના રૂમમાં દૂધ મૂકીને આવ્યા છીએ, એ ઉકળી રહ્યું છે, એ ઓવરફ્લો થઈ રહ્યું છે. ગરમ થતું હતું તો એ ઓવરફ્લો થઈ રહ્યું છે એવું એ શ્રી યશોદાજીએ જોયું, અને એમને યાદ આવ્યું. તો તરત જ એમણે શું કર્યું? અંગીઠી પર રાખેલું જે દૂધ હતું એ દૂધનું દર્શન જોયું, અને તરત ઠાકોરજીને અતૃપ્ત દુગ્ધપાન પ્રભુ કહી રહ્યા છે, તો અતૃપ્ત ઠાકોરજીને મૂકીને સાઈડમાં પધરાવી દીધા, અને ત્યાંથી પછી એ યશોદાજી અતૃપ્ત છોડીને અને દોડીને ત્યાં વયા ગયા, ત્યાં સુધી પધાર્યા. તો આ વર્ણન જે છે 5 શ્લોક સુધી આવ્યું છે. આ અધ્યાય નંબર જે છે એ 9મા અધ્યાયમાં 5 શ્લોક સુધી આ વર્ણન છે. યશોદાજી દૂધ મંથન કરી રહ્યા છે, ત્યાંથી એ દધી મંથન કરી રહ્યા છે, ત્યાંથી ઠાકોરજીએ એ દધી મંથન અટકાવ્યું. ઠાકોરજીએ યશોદાજીનું જે મન છે એ પોતામાં નિરુદ્ધ કરવાનું પ્રયત્ન કર્યું, પણ ફરી પાછી એ સંસાર આસક્તિ વચ્ચે આવી. ભગવત સેવામાં જ્યારે ખાસ શૃંગાર કરવા બેસતો, જ્યારે ખાસ ઠાકોરજીને જગાવવા બેસતો, ત્યારે કાંઈ ને કંઈ આવશે, ફોનની ઘંટી વાગશે, ફોનને કે કોઈ બોલાવવા આવશે, ને ત્યારે જ ઊભા થઈને બહાર જવાની ઈચ્છા થાય. તો એ વિક્ષેપ છે ભગવત સેવા. એ 4 કલાક શાંતિ રાખો ને, કાંઈ આપણે એક મન કેન્દ્રિત કરીને પ્રભુમાં મન રાખો ને. એમાં મન પરોવાતું નથી ઠાકોરજીમાં. એ જે 2 કલાક સેવા કરવાના મળ્યા છે એમાંય આ બધી વાતમાં ઉલઝી જઈએ તો મન ઠાકોરજીમાં લાગશે ક્યારે અને કેવી રીતે? એટલો સમય મળ્યો છે એમાંય આવું બધું કરતા રહીએ. ભાઈ સેવામાં બેસીને પછી 3 જણા ગપ્પા મારે, બોલો કે શું થયું બાકી તારે અહીંયા શૃંગાર કરી રહે, બાકી શું ચાલે, મજામાં છે, આમ છે તેમ છે. એટલે મેં કીધું થઈ ગયું કચરો પાછો.
ઠાકુરજી સામે બિરાજી રહ્યા તો ગપ્પા મારે, બોલો. આનું તો કઈ એ જ નહીં ને. શ્રૃંગાર કરી રહ્યા છે, કંઈક બે જણા ધારી ભરી રહ્યા છે, એમાં પાછી લૌકિક ચર્ચા. તો પછી આ તો કેવી રીતે થશે? ઠાકુરજી કહે છે હું આના ઘરે સામેથી પધાર્યો, ગુરુએ કૃપા કરી, બધું કર્યું, તો તમે તો જેવા હતા તેવા જ, એવું કાંઈ ફરક જ નથી પડી રહ્યો. તો આવી રીતે તો નહીં ચાલે. તો આમાં ઠાકુરજીએ પ્રયત્ન કર્યો. યશોદાજીનું મન તો ઠાકુરજી હવે જોડી જ રહેશે. હવે ઠાકુરજી કહે હવે મને ચાલશે નહીં, તમે બહુ ટાઈમ વેસ્ટ કર્યો, હવે મારે મારી રીતે કરવું પડશે. તો આ તો જીવની રીતે વાત કરું, ચાહે તો અલૌકિક લીલા છે, યશોદાજી ઠાકુરજીની અલૌકિક લીલા છે, પણ હું જીવ તરફથી હું વાત કરું છું કે જીવ પણ એવો જ છે, આવી ગડબડ કરતો જ હોય છે કંઈ ને કંઈ. તો દુગ્ધપાન કરાવવા લાગ્યા પછી ઠાકોરજીએ કીધું કે મને ભૂખ લાગી છે, દુગ્ધપાન કરાવવા લાગ્યા, અને ફરી પાછું કંઈક યાદ આવ્યું સંસારમાં, અને દોડીને ફરી પાછા ત્યાં ગયા ઠાકોરજીને મૂકીને. તો ઠાકોરજીને આવી રીતે અતૃપ્ત મૂકીને જ્યારે ગયા તો ઠાકોરજીને આ વાત ગમી નહીં, અને ઠાકોરજીને ક્રોધ આવ્યો. અને ક્રોધ પણ શેના માટે આવ્યો? જીવના હિત માટે ઠાકોરજી. પણ એમ ઠાકોરજીનો સ્વભાવ જે છે એ ક્રોધી નથી કોઈ સ્વભાવ. ઠાકોરજીના આ બધા લૌકિક જે અવગુણો છે એ ઠાકોરજીમાં નથી, અપ્રાકૃત સ્વરૂપ છે પ્રભુનું. પણ એ ક્રોધ કેમ આવ્યો? જીવનું અહિત થઈ રહ્યું છે આમાં, એટલે ઠાકોરજીને ક્રોધ આવ્યો. આ અહીં સુધી વર્ણન 5 શ્લોક સુધી, અને 6ઠ્ઠો શ્લોક પણ એમાં જઈશું. 6ઠ્ઠા શ્લોકમાં પણ એ જ વર્ણન છે કે ઠાકોરજીને એ ક્રોધ આવ્યું, અને લાલ હોઠ જે છે ઠાકોરજીના ફડકવા લાગ્યા, અને દાંતથી દબાવીને ઠાકોરજીએ પાસે જ ઓષ્ટ જે છે પોતાના દાંતોથી દબાવ્યા ઠાકોરજીએ, અને પાસે જ એક મટકી હતું, દહીંની ભરેલી મટકી હતી, એ ઠાકોરજીને ફોડી દીધી. એ મટકી ફોડી દીધી, અને બનાવટી આંસુથી આંખમાં ઠાકોરજીએ બનાવટી આંસુ લઈને આવ્યા, આંખ ચોડવા લાગ્યા ઠાકોરજી. બનાવટી આંસુ લાવીને અને પછી બાજુના રૂમમાં ઠાકોરજી પધાર્યા, ત્યાં જઈને માખણ આરોગવા લાગ્યા. આ વર્ણન પહેલા 6 શ્લોકોમાં શ્રીમદ ભાગવતના 9મા અધ્યાયમાં કરવામાં આવ્યું. હવે નામ જે છે 59મું નામ છે દધી ભાંડ ભેત્રે નમઃ. આ તમારી પાસે નામ હોય તો જોજો, દધી ભાંડ ભેત્રે નમઃ. આ સુંદર 59મું નામ છે. એમાં કઈ દહીં જેમાં મૂકેલું છે એવા જે વાસણો છે એને ભંગ કરવા વાળા ભગવાનને વંદન. આ અહીંયા નામ છે જેનું અર્થ છે. હવે કે છે અતઃ પરમ માતૃ સંસાર આસક્તિ નિવૃત્તિ હેતુક કૃત ચરિત્ર જ્ઞાપકમ નામ આહુ. કે હવે સંસાર આસક્તિ નિવૃત્તિ કરવી છે ભગવાન. કોની સંસાર આસક્તિ નિવૃત્ત કરવી છે? કે માતુ, માતાની સંસાર આસક્તિ નિવૃત્ત કરવી છે. એનું ચરિત્ર દર્શાવતું આગળનું નામ છે દધી ભાંડ ભેત્રે નમઃ. અયમ ભાવ પૂર્વમ સોમમ વાસઃ. હવે અહીં કહી રહ્યા છે કે શ્લોક નંબર જે 2, 3, 4 એ જ શ્લોકો છે, 2, 3, 4, 5. એ શ્લોકમાં આ જે ચરિત્ર આવશે એમાં પણ પાછું જે દધી મંથન કરી રહ્યા છે યશોદાજી, એમાં મહતીમ સંસાર આસક્તિ નિરૂપિતા. ઠાકોરજીને ભૂલીને અને આ બધા ગ્રહ કાર્યોમાં લાગી ગયા, સાંસારિક જે કાર્યો છે એમાં લાગી ગયા. તન નિવારાર્થમ સ્તન્ય કામ સન યથા તસ્યાહ સ્વસ્મિન પ્રીતિર્ભવેત તથા કુર્વન આગત્ય દધી મંથાનમ ગ્રહિત્વા તત્ક્રિયામ નિષેધત. હવે ઠાકોરજીએ શું કર્યું કે તન નિવારાર્થમ, એનું નિવારણ કરવા માટે ઠાકોરજીએ સંસાર આસક્તિ જે છે એનું નિવારણ કરવા માટે સ્તન્ય કામ સન્યથા, એટલે દૂધ પીવાના અર્થે ઠાકોરજી યશોદાજી પાસે આવ્યા, અને ઠાકોરજીએ શું કર્યું કે સ્વસ્મિન પ્રીતિ ભવેત તથા, એટલે સંસારમાં પ્રીતિ નહીં, સ્વસ્મિન પોતામાં પ્રીતિ થાય એના માટે સ્વસ્મિન પ્રીતિર ભવેત તથા કુર્વાન આગત્ય દધી મંથાનમ ગ્રહિત્વા તત્ક્રિયામ નિષેધત. એટલે ઠાકોરજી પોતે આવ્યા અને દધી મંથનને રોકાવ્યું. ઠાકોરજીએ રોક્યું, મથની પકડી લીધી. ઠાકોરજીએ કીધું ના,
મને દૂધ પીવાની ઈચ્છા છે, દૂધ પીવડાવો, એમ અહીં વર્ણન કરી રહ્યા છે. એ જ વાત અહીં વિવરણમાં પણ એ જ વાત સુબોધનિજ ઇત્યાદિમાં કીધી છે. એટલે હવે જ્યારે યશોદાજી સ્તનપાન કરાવવાનું શરૂ કર્યું ત્યારે અહીં વર્ણન કરી રહ્યા છે. તદા તુ સ્તનપાન દશાયામ સસ્મિત મુખારવિંદ અવલોકને નિરોધ એવ સ્થિતઃ. એટલે જ્યારે યશોદાજી ઠાકોરજીને દૂધ પીવડાવી રહ્યા છે, સ્તનપાન કરાવી રહ્યા છે, ત્યારે એમનું મન જ્યારે પ્રભુના દર્શન જ્યારે પ્રેમથી કર્યા ને, તો એમનું મન પ્રભુના સ્વરૂપમાં અટકી ગયું. એમનું મન પ્રભુના સ્વરૂપમાં યશોદાજીનું અટકી ગયું. એવું સુંદર ઠાકોરજીનું સ્વરૂપ, તો એમાં યશોદાજીનું મન અટકી ગયું. તો એનાથી મુખારવિંદ અવલોકને નિરોધ એવ સ્થિત. એટલે દર્શનનું આગ્રહ વૈષ્ણવે રાખવો, નિત્ય દર્શન, સેવા તો કરવી, જે બને એ સેવા કરવી, અને દર્શનનું પણ આગ્રહ વૈષ્ણવે નિત્ય રાખવું, જેનાથી મુખારવિંદ અવલોકને, એ ઠાકુરજીનું મુખારવિંદ, એ ઠાકુરજીનું અલૌકિક શ્રીઅંગ, અપ્રાકૃત શ્રીઅંગના જ્યારે દર્શન કરવાથી શું થશે? એ ઠાકુરજીમાં મન જે છે એ ચોંટશે, એ લાગશે, મન લાગશે. તો એવું છે ને, જેને રોજ મળીએ, જેને રોજ જોઈએ, જેનાથી રોજ સંપર્કમાં હોઈએ, એ વ્યક્તિ યાદ આવે. આ તો નોર્મલ લૌકિક વાત છે, તો લૌકિક સાયકોલોજીકલ છે. તો નિત્ય એવો આગ્રહ રાખવો. ઘરેથી બહાર જતા હોઈએ, ઘરમાં આગળ ઠાકુરજી બિરાજતા હોય, તો નિત્ય પ્રભુ સન્મુખ થઈ પ્રભુને વંદન દંડવત પ્રણામ કરીને, અને એ ત્યારે બહાર, ઘરના બહાર પગ મૂકવો, અને ઘરમાં પણ આવો ત્યારે સૌથી પહેલાં ઠાકુરજીને દંડવત પ્રણામ કરવા. ઠાકુરજી અગર અનવસર થઈ ગયા હોય, પોડી ગયા હોય, તો ઠાકુરજીના મંદિરને દંડવત પ્રણામ કરીને ફરી પછી તમારા કામ કરો. પણ એવો આગ્રહ રાખવો. ઘરના સૌથી મોટા જગત નાયક જગદીશ એ ભગવાન બિરાજી રહ્યા છે, તો એવો આગ્રહ રાખવો. ઠાકોરજી ઘરમાં ન બિરાજતા હોય તો આપણે તો ત્યારે પણ એવો આગ્રહ રાખવો કે જ્યાં નિત્ય સત્સંગ થતો હોય, ઠાકોરજી બિરાજતા હોય એવો સ્થાન આસપાસે હોય, ત્યાં નિત્ય દર્શનનો આગ્રહ રાખવો. તો એવો આગ્રહ રાખવો. અને આ તો આપણો લગભગ 80-90% વૈષ્ણવના ઘરમાં તો એક ટાઈમનું ક્રમ હોય, એક જ ટાઈમ ઠાકોરજીની સેવા બધા વૈષ્ણવ પહોંચતા હોય. તો પછી ખાલી સમય આવે ત્યારે શું કરવાનું? બહાર ફરવા જવાનું ના, એવું ફરવા જવા લૌકિક કામ ન કરવાના. ત્યારે સત્સંગ કરો, અને પાસે ગુરુ બિરાજતા હોય, હવેલી મંદિર હોય, ત્યાં જઈને તમારો જે સમય છે એ પ્રભુ સન્મુખ થાય એવો પ્રયત્ન કરવો. લૌકિક વાર્તા ચર્ચામાં આપણો સમય ઓછો વીતે એવો આગ્રહ રાખવો. તો એનાથી શું થાય કે નિરોધ સિદ્ધ જે છે, પ્રભુમાં મન જે છે એ લાગશે, પરોવાશે. પ્રભુમાં મન જે છે એ પરોવાશે. તો એવો આગ્રહ જીવે રાખવો જોઈએ. તો એક જ મિનિટ, આ બંધ થઈ ગયું. હા, તો નિરોધ એવ સ્થિત. પણ હવે શું થયું કે પશ્ચાદ ઉત્સિચ્ય માને પયસી ભગવંત મુત્સૃજ્યો યયવ. હવે દૂધમાં ઉફાન આવી રહ્યું છે, ઉકાળો આવ્યો દૂધમાં, એટલે હવે એ બહાર પડી રહ્યું છે. એવું યશોદાજીને યાદ આવ્યું, એવું જોયું. એટલે હવે શું કર્યું? ભગવંતમ ઉત્સૃજ્યયવ, એટલે ઠાકુરજીને પણ ગોદીમાંથી, દૂધ પીતા ઠાકુરજીને ગોદીમાંથી ઉપાડીને અને બાજુમાં મૂકી દીધા. અને તત્ર અપી અતૃપ્તમ ઇતિ ભગવતઃ કોપઃ, એટલે અતૃપ્ત ભગવાનને આમ જ પાસે બાજુમાં મૂકી દીધા અને ઉઠીને તરત જ બીજા રૂમમાં ગયા. એના કારણે ઠાકોરજી ક્રોધિત થયા. એમ ટીકામાં આજ્ઞા કરી રહ્યા છે. યથા મથનમ પરિત્યજ્ય મમ અનુરોધમ કૃતવતી તથા અધુનામ ન કૃતવતી. હવે કહી રહ્યા છે, જો પહેલા દધી મંથન કરી રહ્યા હતા ત્યારે મેં અટકાવ્યું. ઠાકોરજી કે મેં જ્યારે દધી મંથન અટકાવ્યું ત્યારે યશોદાજી તરત એ બંધ કરી દીધું અને મારી સેવામાં લાગી ગયા. અને હવે સેવામાં લાગી ગયા, સેવામાં મન લાગી રહ્યું છે, તરત હવે તમને સેવા છોડીને જવાની ઈચ્છા થઈ રહી છે. એ ઠાકોરજીને ન ગમ્યું.
ઠાકોરજી કે આવી રીતે કરશો તો મને નહીં ગમે. એટલે અધુના ન કૃતવતી, કે હવે આવું નથી કરી રહ્યા, તો ઠાકોરજીને ગમ્યું નહીં, ઠાકોરજીને ગુસ્સો આવ્યો. કોના હિત માટે ગુસ્સો આવ્યો? ભક્તના હિત માટે પ્રભુને ગુસ્સો આવ્યો કે અરે હમણાં સન્મુખ થયો, હમણાં રોજ આવતો હતો, રોજ સત્સંગ સાંભળતો હતો, ક્યાં ગાયબ થઈ ગયો? કે ઠાકોરજીને ગમ્યું નહીં. એટલે પ્રભુએ શું કર્યું? લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. કે જીવ ભગવદ સેવા છોડીને લૌકિકમાં જશે તો એ ઠાકોરજી એ લૌકિકમાં સ્વસ્થતા જીવની નહીં કરે. કેમ નહીં કરે? કેમ કે ઠાકોરજીએ જીવનો અંગીકાર કર્યો છે. ઠાકોરજીએ જીવનો અંગીકાર કર્યો છે કે એ જીવ ઠાકોરજીના સન્મુખ થવા જગ્યાએ એ લૌકિકમાં વધારે ફસાશે તો એને અંતરાય વધશે, એ જીવને. તો એ ઠાકોરજીને ગમ્યું નહીં. એ તેને લોક અનુરોધમ ત્યક્ત્વા ભગવાન સેવ્ય ઇતિ સૂચિતમ. એટલે શું કરવું જોઈએ? લૌકિક વસ્તુ જેટલી આપણી જરૂરી હોય એટલી કરવી, અને ભગવાન સેવ્ય ઇતિ સૂચિતમ એટલે ઠાકોરજી પણ એ જ બતાવવાનો પ્રયત્ન કર્યો. ઠાકોરજીને ક્રોધ આવ્યો, ઠાકોરજીને ગમ્યું નહીં, તો શું ન ગમ્યું? તો કે ભગવાનને પણ એ સૂચિત કર્યું કે ભગવદ સેવા કરવી જોઈએ. જીવને ભગવદ સેવા લૌકિક અનુરોધમ ત્યક્ત્વા છોડીને ત્યાગીને ભગવન સેવ્ય ઇતિ સૂચિતમ અત એવ ઉક્તમ લોકાર્થી ચેદિતિ. હવે એ જ આજ્ઞા કર્યા શ્રી મહાપ્રભુજી. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા, ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. તો અહીં એ આજ્ઞા કરી રહ્યા છે કે જીવ જે છે એ વધારે સંસારમાં પડે એ ઠાકોરજીને ગમતું નથી, અને ઠાકોરજી એવી ઈચ્છાઓ પણ પૂરી નહીં કરે. જીવને લાગે ને કે હું ઠાકોરજી સન્મુખ થાવ તો ઠાકોરજી મને જે જોઈએ છે મારી ઈચ્છા પૂરી કરશે, એવું કંઈ જરૂરી નથી. એવું છે ને, માતા હોય અને એક દુકાનદાર હોય, બરાબર? માતા પોતાના પુત્રની એ જ ઈચ્છા પૂરી કરે જે એના બચ્ચા માટે સારી હોય, યોગ્ય હોય, કે એને કાંઈ એનાથી લાભ થવાનું હોય, નુકસાન થવાનું હોય તો એ માતા એ ઈચ્છા પૂરી નહીં કરે. અને દુકાનદાર છે ને, એના પાસે તો તમે જે જાઓ એના પાસે માંગો, ખોટી વસ્તુ એ માંગશો તો એ દુકાનદાર આપશે, બરાબર ને? એ ફરક છે. તો આ જે પ્રાકૃત દેવતાઓ છે એની ઉપાસના જ્યારે કરે તો એની ઉપાસનાથી એ દેવતાઓને બળ મળે, પ્રાકૃત દેવતાઓને બળ મળે, અને એ તરત જ આપી દેશે એ વસ્તુ. એનું કામ જ એ છે. પણ ઠાકોરજીની વાત જ્યારે આપણે કરીએ તો ઠાકોરજી કેવા છે કે જીવને એ ભગવદ પ્રાપ્તિમાં અંતરાય થતો હોય એવી વસ્તુ જીવને નથી આપતા. તમે કેટલો ધમ પછાડા કરી લો, ઊંધી તપસ્યા કરી લો, માથું નીચે પગ ઉપર, મહિનાઓ સુધી, વર્ષો સુધી, ઠાકોરજીને નહીં આપવું હોય નહીં જ આપે, કેમ કે જીવ માટે સારું નથી. એ વાત આપણે જાણવી જોઈએ, સમજવી જોઈએ. એટલે આપણા ત્યાં પ્રાર્થના કરવાની જ ના પાડી દીધી છે. જીવ તું એવું કામ કર, ઠાકોરજીથી માંગવાનું જ બંધ કરી દે. ઠાકોરજી પ્રેમથી તું ઠાકોરજી સન્મુખ થઈશ, ઠાકોરજી તને બધું આપશે, પણ એ ઠાકોરજીથી અપેક્ષા લગાડીને નહીં બેસ, અને તારી જે ભક્તિ છે એ શુદ્ધ રાખ. એ ભક્તિ જે છે નિરુપધિક ભાવથી કર, એને એક્સચેન્જમાં કાંઈ નહીં લે. ઠાકોરજી તને બધું આપી દેશે, એની ચિંતા નહીં કર, પણ તારી ભક્તિ છે શુદ્ધ રાખ. કેવળ ઠાકોરજીને સ્વતંત્ર પ્રેમ ઠાકોરજીને કરશે તો ઠાકોરજી પ્રસન્ન થશે. તો એ વાત અહીં છે, તો આપણે એ જાણવું જોઈએ. એટલે ઠાકોરજી લૌકિક અનુરોધમ ત્યક્ત્વા ભગવાન સેવ્ય ઇતિ સૂચિતમ એ કહી રહ્યા છે. લૌકિક વાતોને છોડીને કેવળ ઠાકોરજીની સેવા કરો. અને એ લોકાર્થી ભાવથી અને સંસાર આસક્તિ બહુ રાખીને કરશો તો ઠાકોરજીને ગમશે નહીં. તો ઠાકોરજી શું કરશે? જેવી રીતે એ યશોદાજીએ ઠાકોરજીને છોડીને દધી મંથન કરીને માખણ કાઢીને એ નવનીત કાઢીને એ યશોદાજીએ મોટા મોટા વાસણોમાં મૂક્યું, તો ઠાકોરજીએ શું કર્યું? દધી ભાંડ ભેત્રે નમઃ. એ ઠાકોરજીએ દધી ભાંડ જે છે એને ભેત્રે એને તોડી નાખ્યું, એને ફોડી દીધું. ઠાકોરજીએ ક્રોધમાં આવીને તોડી દીધું કે ભગવત સેવા છોડીને આ કરશે તો લેગાય ઉતારું, હવે કરતો રહે, તું બનાવ હું ફોડીશ. ઠાકોરજી કીધું તું ભર હું ફોડીશ.
ઠાકોરજીને સન્મુખ થઈને કરશો તો ઠાકોરજી તમને ભરવા દેશે, ઠાકોરજીથી બહિર્મુખ થઈને કરશો તો ઠાકોરજીને નહીં ગમે, ઠાકોરજી ક્રોધિત થશે અને તમારું ભરેલું બધી મહેનત કરીને ભરીને જે વાસણોમાં તમે બધું જે ભર્યું છે એ ઠાકોરજી એને તોડી દેશે. તો સન્મુખ થઈને બધા કાર્ય કરવા, મૂળમાં કહેવાનું તાત્પર્ય એ છે. એટલે આમાં એ જ કહી રહ્યા છે કે દૈત્ય આવિષ્ટ જે ભાવ છે, આસુરી ભાવ છે, સંસારનો ભાવ જે છે આસુરી ભાવ છે, આપણને ઠાકોરજીથી દૂર કરવાવાળો ભાવ છે. તો એતાવદ અભિપ્રાય સૂચકમ ઇદમ નામ ઉક્તમ ઇતિ ભાવ તત્રાપી દધિમંડસ્યેવ ભાંડમ તત નવનીતમ તુ તત્સારમ ભિન્નીકૃતમ તદપી મદ ઉપયોગી ન ભવે તદ નિરર્થકમ એવ તથા કૃતમ. હવે એમ કંઈ કહી રહ્યા છે, નવનીત જે છે એ તો તત્તુ તત્સારમ, એ નવનીત જે છે એ તો સારરૂપ છે અને એ સારરૂપ જે છે એ મદ ઉપયોગી ન ભવે તદ નિરર્થકમ એવ. હવે એ તમે જ્યારે છુપાડીને રાખો, યશોદાજીએ શું કર્યું? યશોદાજી તમે આપણે જે છ શ્લોક જોયા એમાં જુઓ, યશોદાજી એક તો ઠાકુરજીને સાઈડમાં મૂકીને બધા લૌકિક કાર્ય કરવા ગયા અને પછી ઠાકુરજીને ક્રોધ આવ્યો એટલે ઠાકુરજીએ ફોડી દીધું. એ નવનીત શું છે એ સારરૂપ હતું, એ ઠાકોરજીએ ફોડી દીધું કે મને મારાથી બહિર્મુખ થઈને કાર્ય કર્યું એટલે ઠાકોરજીએ ભાંડ એ તોડી દીધું. તો હવે અહીં કહી રહ્યા છે ગ્રહે સ્થાપિતમ ઇતિ ગ્રહ એવ સ્નેહો ન મયી ઇતિ કોપઃ. હવે અહીં કહી રહ્યા છે કે એ બધું ભરી ભરીને છે ને યશોદાજી બાજુના સ્ટોર રૂમમાં રાખ્યું હતું ઠાકોરજીથી સંતાડીને. ઠાકોરજીથી સંતાડીને એ બધું જે દહીં દૂધ ઇત્યાદિ હતું એ તો એમનું તો ધન એ જ હતું ને. પહેલાં કોઈ કરન્સી નહોતી, પહેલાં કંઈ કરન્સી નહોતી આવતી કે આ તમારા 100ની નોટ, 500ની નોટ, 1000ની નોટ કે આ તમે સોનું રાખ્યું હોય તો એવી રીતે કરન્સી નહોતી. આ લોકોનું તો એ ગોધન હતું. તો એ જ વસ્તુ આ લોકોનું ધન છે. એટલે એ યશોદાજીએ બધી બીજા રૂમમાં અલગ અલગ સ્થાનોમાં સંતાડીને સ્ટોરમાં રાખી હતી. તો હવે અહીં કહી રહ્યા છે નવનીતમ તું તત્સારમ ભિન્નીકૃતમ તત અપી મદ ઉપયોગી ન ભવે તત નિરર્થકમ એવ તથા કૃતમ. હવે કહી રહ્યા છે કે ભગવાનના ઉપયોગમાં એ વસ્તુ જ્યારે નથી આવી રહી તો એ ઠાકોરજી કહે છે કે એ મારા નિરોધ સિદ્ધ કરવામાં નિરર્થક છે, એ વસ્તુ વેસ્ટ છે, કંઈ કામની નથી, એટલે ઠાકોરજીએ ફોડી દીધું. જે વસ્તુ ભગવત સેવા ઉપયોગી નથી અને જીવનું મન ચલાયમાન કરી રહી છે તો એ ઠાકોરજી ફોડી દીધું. હવે આપણે અહીં જોવું કે ઠાકોરજી જેને પોતાના માને છે ને એનું જ જે છે એ સ્વસ્થતા લોકવેદમાં નથી થવા દેતા. બાકી જે ભવસાગરમાં પડ્યા છે એ તો કેટલા હજારો લાખો લોકો, કરોડો લોકો પડ્યા જ છે ને ભવસાગરમાં. એને ઠાકોરજી થોડી કંઈ એની અસ્વસ્થતા કરી રહ્યા છે. એને આટલો બધો પરિશ્રમ લઈને ઠાકોરજી પોતા તરફ નથી ખેંચી રહ્યા. એ તો જે ભક્ત છે, જે જીવનો ઠાકોરજી અંગીકાર કર્યો છે એને જ પ્રભુ પોતા તરફ ખેંચી રહ્યા છે. જે મહાપ્રભુજીનો સેવક થયો છે, જેનો શ્રીનાથજી બાબાએ હાથ પકડ્યો છે, અહીંયા એની જ વાત થઈ રહી છે, બીજાની વાત નથી થઈ રહી. તો એ વાત અહીં કહી રહ્યા છે. તો પૂર્વજાતમ નવનીતમ અંતર્ગ્રહે સ્થાપિતમ ઇતિ ગ્રહ એવ સ્નેહો ન મયી. હવે એ બધું તમે સ્ટોરેજમાં રાખ્યું છે તો મૂળમાં જે સ્નેહ છે એ ઘરમાં છે. મૂળમાં જે સ્નેહ છે એ તો ઘરમાં છે. ઘર એટલે શું? સૌથી પહેલાં આપણે જ્યારે વાત કરીએ ઘર એટલે શું તો આપણે પહેલાં પણ આ વસ્તુની ચર્ચા કરી છે. એટલે શું? અહંતા મમતાત્મક સંસાર, એને ઘર કહેવાય. આપણે હંમેશા છે ને ઘર કોઈ કહે ને તો આપણે હંમેશા આપણે જ્યાં બેઠા છીએ ને 4 દિવાલ એની વાત કરીએ હંમેશા. એ જ વિચારમાં આવે. કોઈ કહે ને કે સેવા કરો, હા અમે તો ઘર સેવા કરીએ, તો એ બધાને લાગે કે આ 4 દિવાલમાં બેસીને સેવા કરવી એને ગ્રહ સેવા. અરે ભાઈ એવું નથી. તમારી અહંતા અને તમારી મમતા એ પ્રભુના ચરણારવિંદમાં અર્પણ કરો તો એ સેવા થઈ, તો એ ઘર સેવા થઈ. તો ઘરનો મતલબ છે તમારું જે આ અહંતા મમતા જ્યાં જોડેલી છે, હું અને મારું જ્યાં જ્યાં તમે જોડ્યું છે એ ઘર છે, એ જાણવું. તો એ વાત સમજવી આવશ્યક છે. તો એ અહંતા મમતાનું વિનિયોગ પ્રભુના ચરણમાં કરવું જોઈએ. તો અહીંયા એ જ કહી રહ્યા છે નવનીતમ અંતર્ગ્રહે સ્થાપિતમ. એ નવનીત જે છે એ છુપાડીને અંદર છુપાડીને રાખ્યું હતું. એનાથી શું થશે? તો આનાથી મતલબ એવું નીકળ્યું કે ગ્રહ એવ સ્નેહ,
તો સ્નેહ જે છે એ પોતાના સંસારમાં છે, ન મયી, મારામાં નથી. ભગવાને એમ વિચાર્યું કે અરે આ તો બધું છુપાડીને બધું રાખ્યું છે અને મને છોડીને બધી કામ કરી રહ્યા છે લોક સંસારના. તો કે ન મયી ઇતિ કોપઃ સ્થિત એવ, એટલે ઠાકોરજીને ક્રોધ આવ્યો, એમ અહીં કહી રહ્યા છે. એટલે આ નામ જે છે 59મું નામ છે દધી ભાંડ ભેત્રે નમ. એમાં આપણે આ ભાવ જોયો. મને હિસાબ છે કે મારા હિસાબે મેં એની સ્પષ્ટતા ઘણી કરી દીધી છે. કોઈ તોય કંઈક કોઈને પૂછવું હોય તો અવશ્ય છેલ્લે પૂછી શકે છે, નહીં તો પછી આગળની આપણે કથાનું દર્શન કરીએ અને આગળનું નામ આપણે હવે દર્શન કરશું. હવે આપણે જે છે એ 60મું નામ જે છે એનું હવે આપણે દર્શન કરશું, જે નામ છે શૌર્ય વિશંકિત ઈક્ષણાય નમઃ. 60th નામ જે છે એ અહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા એ કરી રહ્યા છે કે અતૃપ્ત પ્રભુને છોડીને આપ ગયા તો એ પ્રકટ દોષ થયો કે ઠાકોરજીની સેવા છોડીને, જ્યારે પ્રત્યક્ષ ઠાકોરજી ગોદીમાં બિરાજી રહ્યા છે, આપણી સેવા અંગીકાર કરી રહ્યા છે, તો એ સમયે લૌકિક કામ કરવા ગયા. તો ઠાકોરજીની સેવા છોડીને, ઠાકોરજીને પરિશ્રમ આપીને, અતૃપ્ત ઠાકોરજીને મૂક્યા તો ઠાકોરજીને પરિશ્રમ આપીને ગયા, તો એ ઠાકોરજીને ગમ્યું નહીં. અને ઠાકોરજીનો હવે એમનું યશોદાજીનો વિરોધ તો કરવાનું જ છે. હવે યશોદાજીનો વિરોધ જે છે એ સિદ્ધ તો કરવાનું જ છે. એટલે હવે જે જ્યાં સ્નેહ છે, સ્નેહનો જે વિનિયોગ છે એ પ્રભુમાં કરાવવો આવશ્યક છે. સ્નેહ શેમાં છે? હમણાં માખણમાં સ્નેહ છે, તો માખણમાં, દહીંમાં, એમાં સ્નેહ છે. તો સ્નેહનો વિનિયોગ જે છે એ કરાવવો આવશ્યક છે. તો એ સ્નેહરૂપી નવનીત ઘરના અંદર ઠાકોરજી પ્રવેશ બીજા સ્ટોરેજ રૂમમાં કર્યું, જ્યાં બધું ભંડાર હતું ત્યાં ઠાકોરજી પ્રવેશ કર્યું અને થોડુંક નવનીત આરોગ્યું, જેમાં યશોદાજીનું જે પ્રેમ હતું, સ્નેહ હતું ઠાકોરજી માટે. ઠાકોરજી એ જ વસ્તુ અંગીકાર કરશે વૈષ્ણવો કે જેમાં આપણે એ ઠાકોરજીના ભાવથી લાવ્યા છીએ. આપણે આપણા ભાવથી કોઈ વસ્તુ લાવ્યા છીએ તો એ ઠાકોરજી વાંદરાઓને ખવડાવી દેશે. આમાં પણ કથામાં એ જ આવ્યું કે તમે જ્યારે પોતાના ભાવથી કોઈ વસ્તુ લઈને આવ્યા છો કે આ હું ખાઈશ, હું આનો ઉપયોગ કરીશ, તો એનો ભોગતા ઠાકોરજી નથી. અહીં એ કહી રહ્યા છે. યશોદાજીએ પોતાના સાંસારિક ભાવથી જે નવનીત બનાવ્યું હતું એ તો ઠાકોરજી અમુક તો ફોડી દીધું, યા પછી વાંદરાઓને ખવડાવી દીધું, અને થોડુંક જ ઠાકોરજી આરોગ્યું. આમાં 3 વસ્તુ થઈ. હવે જો ધ્યાન આપજો, આમાં 3 વસ્તુ થઈ. કઈ 3 વસ્તુ થઈ? કે પહેલી વસ્તુ એ થઈ કે અમુક નવનીત તો છે એ ઠાકોરજી આરોગ્યું. અમુક નવનીત જે છે એ ઠાકોરજી દધી ભાંડ ભેત્રે, એ દધી ભાંડ જે છે ફોડી નાખ્યું, અને અમુક નવનીત જે છે એ વાંદરાઓને ખવડાવી દીધું. તો જ્યાં જે વસ્તુઓ લૌકિક આસક્તિથી કરી હતી, કેમ કે હવે ઠાકોરજીએ યશોદાજીનું જે સ્નેહ છે એનો અંગીકાર કરવું હતું, એટલે ઠાકોરજીએ જે થોડું ઠાકોરજીના ભાવથી, ये मेरे कान्हा के लिए, ये माखन मेरे कान्हा को बहुत प्रिय है, तो कान्हा के लिए ये है, એવા ભાવથી યશોદાજી જે સિદ્ધ કર્યું હતું એ ઠાકોરજી આરોગ્યું. બાકી તો ફોડી દીધું અને વાંદરાઓને ખવડાવી દીધું. તો એ વાત છે. તો તમને બહુ સુંદર એક વાર્તાનું સ્મરણ કરાવું, પૂરણમલ ક્ષત્રિયની વાર્તા. પૂરણમલ ક્ષત્રિયમાં પણ જો જે હું વિષય જે તમને વાત કહેવા માંગુ છું એના પર ધ્યાન આપજો. વાર્તા તો બહુ મોટી છે, સુંદર શ્રીજીનો પ્રસંગ છે, વાર્તા બહુ મોટી છે, પણ આ સ્મરણ આપણે જે વિષય કરવાનું છે કરાવું કે પૂરણમલ ક્ષત્રિયને શ્રીજીએ જ્યારે આજ્ઞા કરી કે મારું મંદિર સિદ્ધ કરાવો, મારું મંદિર બનાવો, શ્રીનાથજી આજ્ઞા કરી, ત્યારે પૂરણમલ કે ગાંઠ મેં દ્રવ્ય બહોત હતો. ત્યારે પૂરણમલ પાસે પૈસા ઘણા હતા, તો પૂરણમલને એમ કે હા મને આજ્ઞા કરીશ હું તો બનાવી જ દઈશ ને. તો એને એવું હતું કે ના હું સિદ્ધ કરાવી દઈશ. તો પૂરણમલ જેટલો પૈસો હતો બધું લઈને ગયા. બધો લઈને જ્યારે પૂરણમલ ગયા તો એમણે મંદિરની નીંવ ખોદાવી અને મંદિર બનાવવાનું શરૂ કરાવ્યું. શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાવવાનું શરૂ કર્યું. હવે એ નીંવ ખોદી એટલામાં એ બધો પૈસો જે લાવ્યા હતા એમને એમ હતું કે આખું મંદિર બનાવી નાખીશું, એ બધો પૈસો છે ને પૂરો થઈ ગયો.
હવે પૂરણમલે કીધું કે અરે આ તો ગડબડ થઈ ગઈ, મને તો આખું મંદિર સિદ્ધ કરાવવાનું છે અને સિદ્ધ કરાવવું છે, અને હવે અચાનક આમ નીવ ખોદવામાં જ પૈસા પૂરા થઈ જાય તો ચાલશે કેવી રીતે? એટલે હવે ના, મારે તો શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરવું જ છે. એ પ્રકારની દ્રઢતા અને નિષ્ઠાથી એમણે વિચાર કર્યો કે હવે હું દ્રવ્ય કમાવા જઈશ, હવે હું દ્રવ્ય કમાવા જઈશ. ત્યારે પૂરણમલ એ દ્રવ્ય કમાવા દક્ષિણ ગયા અને ઘણું દ્રવ્ય કમાવીને ફરી પાછા જ્યારે આવ્યા ત્યારે પછી એમણે મંદિર સિદ્ધ કરાવ્યું. ભાવ પ્રકાશમાં શેરાયજી આજ્ઞા કરે કે શું આજ્ઞા કરી કે પૂરણમલે ના પાસે જે દ્રવ્ય હતું એમના પિતાનું પણ દ્રવ્ય એમને પ્રાપ્ત થયું હતું, પણ એમના પિતા એ તો લૌકિક ભાવથી દ્રવ્ય અર્જન કર્યું હતું કે હું વાપરીશ, હું મોજશોખ કરીશ, હું મજા કરીશ આ દ્રવ્યથી. હવે પિતા ન રહ્યા અને બધું દ્રવ્ય પૂરણમલને મળ્યું તો એ પણ અંગીકાર થયું, કેમ કે એમનું જ દ્રવ્ય હતું. એ પણ નીમ ખોદવામાં અંગીકાર તો થયું, એમનું જ દ્રવ્ય હતું. પણ કેવલ એ જ નહીં, ઠાકોરજીને એવી ઈચ્છા હતી કે પૂરણમલ અલૌકિક મનોરથથી જઈને દ્રવ્ય અર્જન કરે અને ફરી પાછો મારો મંદિર સિદ્ધ કરાવે, એ અલૌકિક પ્રભુ મનોરથથી સિદ્ધ કરે. એટલે ઠાકોરજીને કેન્દ્રમાં રાખીને એ જ વાત આપણે અહીંયા જુઓ, એ જ વાત અહીંયા જુઓ. યશોદાજીએ જે ભાવથી કે આ મારા કાના માટે છે, કે મારા કાનુડા માટે આ માખણ હું બનાવી રહી છું, એ ભાવથી જે માખણ સિદ્ધ કર્યું એ ઠાકોરજી આરોગ્યું. અને જે એવા ભાવથી હતું, કયા ભાવથી કે ના આ તો મારા લૌકિક માટે છે, આના માટે, પેલાના માટે, એના માટે, એ ભાવથી હતું એ ઠાકોરજી એ વાંદરાઓને ખવડાવી દીધું કે મારા માટે બનાવ્યું જ નથી તો હું કેમ અંગીકાર કરું? ઠાકોરજી પણ મારા માટે છે જ નહીં ને, આ તો કોના માટે હતું. અને ઠાકોરજીને ગમ્યું નહીં. ઠાકોરજી કે પહેલા બધું મને અંગીકાર કરાવો. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. સ્વામી સેવકનો ભાવ કેવો છે કે પહેલા બધું સ્વામીને અંગીકાર કરાવો, પછી જેટલા સેવક છે એ ગ્રહણ કરશે. તો ઠાકોરજી કીધું આવું નથી કરતી ને, આવું નથી કરી રહી ને તું. ઠાકોરજી ખબર છે કે મારા માટે થોડુંક કાઢી રાખે છે અને ફેમિલી માટે બહુ બધું કાઢી રાખે છે. તો ઠાકોરજીને ગમ્યું નહીં. ઠાકોરજીએ બધા વાંદરાઓને બોલાવે, આવો, આ જો આ કરતી એવું નથી કરી રહી, આલે બધું ખાઈ લે. તો આપણે ઠાકોરજીને પહેલાં બધું સમર્પિત કરવું અને પછી જ આપણે બધા ઘરવાળાઓ એનો ઉપભોગ પ્રસાદી રૂપે કરવું. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. સ્વામી સેવકનું જે રીતે લોકમાં વ્યવહાર એવી રીતે પ્રભુ સાથે કરવો. એ વાત એ કહી. એટલે આપણે ધ્યાન રાખવું, નહીં તો પછી વાંદરાઓ આવીને ખાઈ જશે બધું. પછી ધ્યાન રાખજો, ઠાકોરજીનેથી છુપાડીને જે વસ્તુઓ રાખી હશે ને એને ઠાકોરજી નાશ કરી દેશે. શાંતિથી બધું સમર્પણ સારી રીતે સન્મુખ થઈને રહેવું અને બધું સમર્પણ ઠાકોરજીને કરવું. જે પણ કોઈ મોટા કાર્ય આવે એ ઠાકોરજીની આજ્ઞા લઈને કે જે પ્રભુ હું આ કાર્ય છે, આ કાર્યમાં હું મારો દ્રવ્ય, મારો સમય હું આપવાની છું, તો આ સમય હું આમાં આપીશ. તો ઠાકોરની આજ્ઞા લઈને કરો, બધું કાર્ય સક્સેસફુલ થશે, બધું કાર્ય સિદ્ધ થશે. એમાં કાંઈ શંકાની વાત નથી. તો હવે ઠાકોરજીના નેત્ર કેવા છે? ચોર્ય વિશંકિત ઈક્ષણાય નમઃ. હવે અહીંયા કહી રહ્યા છે, શું કહી રહ્યા છે જો. તો આ રીતે યશોદાજી મૂકીને ઠાકોરજીને ઉઠીને ગયા તો ઠાકોરજીને ક્રોધ આવ્યો અને ઠાકોરજીએ એ માટલાઓ રાખ્યા હતા એ બધા ફોડી દીધા અને બનાવટી આંસુઓ બનાવીને ઠાકોરજી રોવા લાગ્યા. પછી યશોદાજી જ્યારે દૂધને ઉતારીને અને ફરી પાછું જ્યાં મંથન દધિવંદન થઈ રહ્યું હતું, ઠાકોરજી જ્યાં બિરાજી રહ્યા હતા ત્યાં યશોદાજી આવ્યા. 7મા શ્લોકનું દર્શન કરી રહ્યા છીએ આપણે. ત્યાં યશોદાજી આવ્યા અને ત્યાં એ જુએ કે દહીંનું માટલું જે છે એના ટુકડા ટુકડા થઈ ગયા છે, એ તૂટી ગયું છે, ફૂટી ગયું છે. અને એ સમજ્યા કે આ તો મારા લાલાને કરતું જ છે, એ સમજી ગયા. અને એ સમજ્યા અને ત્યાં ઠાકોરજીને જોયા નહીં. તો એમને સમજ પડી કે આ તો ઠાકોરજી ક્યાંક ભાગી ગયા. તો ઠાકોરજીને ત્યાં જોયા નહીં તો એ હસવા લાગી કે અચ્છા ઠાકોરજી બહુ નટખટ થઈ રહ્યા છે. યશોદાજી હસવા લાગ્યા અને હસવા લાગ્યા. ઠાકોરજી ક્રોધિત થયા છે એમને ધ્યાન નહોતું યશોદાજીને કે ઠાકોરજીને આવી રીતે અતૃપ્ત મૂકીને ગયા છે, તો એ યશોદાજીને ધ્યાન નહોતું. તો અને એ ફરી પાછા હસવા લાગ્યા અને હસીને ઠાકોરજીને ગોતવા લાગ્યા. હવે જ્યારે ઠાકોરજીને ગોતવા લાગ્યા ત્યારે યશોદાજીએ જોયું કે ઠાકોરજી ઉકલ પર ચડી ગયા છે બીજા રૂમમાં જઈને.
અને ઉખલ પર ચડી ગયા છે અને ત્યાં વાંદરાઓને માખણ ખવડાવી રહ્યા છે, થોડું પોતે આરોગી રહ્યા છે, કંઈક થોડી તોડફોડ કરી દીધી છે. આ બધું થયું અને પાછા જોતા જાય છે. ચારો તરફ ઠાકોરજી છે જોતા જાય છે, કોઈ મને જોતું તો નથી. ચોરી એમ કે જ્યારે છુપીને કરતા હોય ને. હવે અહીં સુબોધની જેમાં મહાપ્રભુજી આજ્ઞા કરે કે આપણે નામ જે છે વાંચીએ ત્યારે આપણને એવું લાગે કે ચોર્ય વિશંકિત ઈક્ષણાય નમઃ. એ નામ વાંચીને આપણને લાગે ઠાકોરજીએ છુપી છુપીને ચોરી કરીને આરોગી રહ્યા છે ને વાંદરાઓને ખવડાવી રહ્યા છે, તો ચોરી ઠાકોરજીએ કરી છે. મહાપ્રભુજી કહે છે એવું નથી. મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે ચોર્ય વિશંકિત. ચોર્ય કોનું ચોર્ય છે? તો કે યશોદાજીનું ચોર્ય છે. વલ્લભ તો આજ્ઞા કરે છે કે યશોદાજીનું ચોર્ય છે, ચોરી યશોદાજી કરી છે, પ્રભુએ નહીં. એમ કરે ચોર્યેણ વિશંકિત ઈક્ષણમ યસ્ય લોકદ્રષ્ટ્યા ચોર્યમ ભગવતા કૃતમ. ટીકામાં આજ્ઞા કરી રહ્યા છે કે લોકદ્રષ્ટ્યા ચોર્યમ ભગવતા કૃતમ. એવું લાગે આપણને કે ચોરી તો ઠાકોરજી કરી, છુપાઈને બધા ઠાકોરજી આરોગી રહ્યા છે અને વાંદરાઓને ખવડાવી રહ્યા છે. તો પર વસ્તુતઃ માતૃચરણૈર એવ તત્કૃતમ. એ જે ચોરી છે એ તો યશોદાજીએ કરી છે. એમ કહે યતઃ ભગવદ અપેક્ષિતમ સ્તન્યમ સ્નેહ રૂપમ સ્વસ્મિન હૃદય સ્થાપિતમ તસ્મૈ ન દત્તમ ઇતિ. એક તો સૌથી પહેલા ઠાકોરજીને અતૃપ્ત મૂકીને લૌકિકમાં ગયા. એક પહેલી ચોરી. બીજી ચોરી શું કે એ બધી વસ્તુઓ ઠાકોરજીથી છુપાવીને એ જીવે રાખી છે, ઠાકોરજીને સમર્પિત નથી કરી રહ્યો. એ બીજી ચોરી આ છુપી છુપીનો ઉપભોગ કરી રહ્યો છે, અસમર્પિતનો પણ ઉપભોગ કરી રહ્યો છે. એ ઠાકોરજીને ગમતું નથી. તો એ ચોરી જીવની નથી. આપણને જોઈને પહેલી વાર જોઈએ તો શું લાગે? માખણ ચોર છે ને ઠાકોરજી, એ ઠાકોરજીએ ચોરી કરી છે. ચોરી તો જીવે કરી છે. શું કે આ બધી વસ્તુ પ્રભુથી સમર્પિત નથી કરીને લૌકિકમાં જઈ રહ્યો છે, એટલે ઠાકોરજી આમ જોવે છે. ચોરી કરી તમે, ઠાકોરજી યશોદાજીને જોઈ રહ્યા છે. ચોર્ય વિશંકિત ઈક્ષણાય નમઃ. આમ તિરછી ભોં કરીને ઠાકોરજી યશોદાજી સામે જોઈ રહ્યા છે. મારથી છુપાવીને આ બધું રાખ્યું એ રીતે. તો અહીંયા એ વાત બતાવી રહ્યા છે. હવે આ બધી વાત વિવરણમાં બતાવી કે ઠાકોરજી આ બે ત્રણ વસ્તુ આ યશોદાજીની જે ચોરી છે એની વાત આપણે કરી રહ્યા છે. એટલે ઠાકોરજી છે ને આ શિક્ષણ રૂપથી, આ યશોદાજીને શિક્ષણ રૂપથી કે આવી રીતે ન કરવું અને આ મારામાં જે છે એ મન રાખવું, એ રીતે અહીં ઠાકોરજી જે છે એ મન યશોદાજીનો લગાવી રહ્યા છે. એમ અહીં કહી રહ્યા છે. દોષ નિવૃત્તર્ન જાતે લૌકિક દ્રષ્ટ્યા પુત્રે યત શિક્ષણ રૂપમ કર્મમ કર્તવ્ય તત્ સર્વે કૃત્વેતિ. તો હવે શ્લોક નંબર તમે જોશો વૈષ્ણવો, આ જે નામ છે લગભગ 9મા શ્લોક સુધી, છઠ્ઠો શ્લોકથી લઈને 9મા શ્લોક સુધી આ નામ શ્રી ભાગવતજીમાં આપણે દર્શન કરી શકીએ છીએ કે બંદરોમાં માખણ લૂંટાવી દીધું એટલે પછી ઠાકોરજી ચોકન્ના થઈ ગયા અને યશોદાજી ધીરે ધીરે ત્યાં પાસે પહોંચ્યા અને ઠાકોરજી જોયું કે માતાજી હવે છડી લઈને પધાર્યા છે. ઠાકોરજી આ બધું જોયું અને ચોર્ય વિશંકિત નેત્રથી યશોદાજી સામે જોયું. ઠાકોરજી છડી લઈને પધાર્યા છે. તો ઠાકોરજી ઝટથી ઉખલ પર ઠાકોરજી ઊભા હતા ત્યાંથી તરત કૂદ્યા અને ત્યાંથી ભાગવા લાગ્યા, દોડવા લાગ્યા. તો સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ વાત જે છે ને એ અદ્ભુત દ્રશ્ય છે કે ભગવાન ડરીને ભયભીત થઈને અને એ જે એ દોડી રહ્યા છે. મોટા મોટા યોગીઓ જેમની તપસ્યા કરે છે
મનને અત્યંત સૂક્ષ્મ અને શુદ્ધ બનાવીને એમના પ્રવેશ નથી કરી શકતા, એ ભગવાન ને પાવાની વાત તો દૂર રહી, પ્રાપ્ત કરવાની વાત તો દૂર રહી, એ ભગવાનના પાછળ પાછળ આ યશોદાજી પકડવા માટે દોડી રહી છે, કે જે ધ્યાનમાં નથી આવી રહ્યા, જેમાં મન નથી લાગી રહ્યું, મોટા મોટા યોગીઓનું, સાધુઓનું મન નથી લાગી રહ્યું, એવા ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ આટલો સંઘર્ષ કરી રહ્યા છે. તો સુખદેવજીને બહુ આનંદ થયો કે જો આ યશોદાજી એ ભગવાન પાછળ છે, એ દોડી રહ્યા છે, અને ઠાકુરજી પણ ડરી ડરીને દોડી રહ્યા છે. જે આખી દુનિયાને ભયથી મુક્ત કરવા વાળા છે, એ ભયથી દોડી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને સુખદેવજી આનંદિત થઈ રહ્યા છે. એ 9 શ્લોકમાં આ જે નામ છે એનું આપણે દર્શન કર્યું. તો હવે તો યશોદાજીએ દોડ્યા અને દોડીને એમના ઠાકોરજી પાછળ દોડ્યા, અને હવે યશોદાજી ઠાકોરજી પાસે દોડી રહ્યા છે તો થાકી ગયા યશોદાજી. અને ખૂબ સુંદર વર્ણન છે કે કેવી પકડાપકડી ઠાકોરજી યશોદાજી જોડે રમી રહ્યા છે. અને હવે ઠાકોરજીએ જોયું કે મારી માં થાકી ગઈ છે, મારી માં દોડતી દોડતી થાકી ગઈ છે, તો ઠાકોરજી પકડાઈ ગયા. ઠાકોરજી પકડાઈ ગયા અને યશોદાજીએ ઠાકોરજીનો હાથ પકડી લીધું, અને એ સમયે યશોદાજી ઠાકોરજીને ધમકાવા લાગ્યા. આટલી બધી મસ્તી કરે છે, ઉધમ કરે છે, આટલો બધો, આટલી તોડફોડ કરી દીધી, આ વાંદરાઓને તમે બધું ખવડાવી દીધું, આ બધું કર્યું, તો યશોદાજી ધમકાવા લાગ્યા. એ સમયે શ્રી કૃષ્ણની જે ઝાંકી હતી, શ્રી કૃષ્ણના જે દર્શન હતા, એ બહુ વિલક્ષણ હતા, એ બહુ સુંદર દર્શન હતા. કે ઠાકોરજી રુદન કરવાનું નાટ્ય કરી રહ્યા છે, ઠાકોરજી રડી રહ્યા છે, આંખો ચોળી રહ્યા છે, આંખોમાં જે સુંદર કાજલ લાગેલું છે એ કાજલ આખા મુખારવિંદ પર ફેલાઈ ગયું છે. એવું વર્ણન ભાગવતજીમાં સુંદર ઠાકોરજીના સ્વરૂપનું આવી રહ્યું છે. અને આ રીતે એ ઠાકોરજી વ્યાકુલ થઈ ગયા છે. વ્યાકુલતા અહીંયા સૂચન કરવામાં આવ્યા છે. અને જ્યારે યશોદાજીએ આ દ્રશ્ય જોયું, તો યશોદાજી ઠાકોરજી આવી રીતે રુદન કરતા જ્યારે જોયા, ત્યારે યશોદાજીના હૃદયમાં પણ એ વળતા હતા ને, એ યશોદાજીએ બંધ કરી દીધું, અને પ્રેમથી વાત્સલ્ય સ્નેહ યશોદાજીના હૃદયમાં ઉમડવા લાગ્યું. તો ઠાકોરજીએ એ છડીથી જે ધમકાવતા હતા ઠાકોરજીને, એ છડી પણ ફેંકી દીધી યશોદાજીએ. અને એના પછી ઠાકોરજીને વિચાર કર્યું કે હવે એવું કરું કે આ કાનુડો છે ને બહુ મસ્તીખોર છે, બહુ મસ્તી કરી રહ્યો છે, તો એવું કરું, હું મારું ઘરનું કામ ફરી પાછું પૂરું કરી લઉં, એટલે વાર કાનુડો મસ્તી ન કરે એટલે હું આને બાંધી દઉં. આ જે મારો કાનુડો છે એને હું બાંધી દઉં. એટલે એમણે એવું વિચાર કર્યું. તો હવે સુખદેવજી કહી રહ્યા છે કે હે પરીક્ષિત, સાચે તમે પૂછો ને તો હું તમને એક વાત કહું કે આ યશોદા મૈયાને આ એમનો જે અદ્ભુત અલૌકિક બાળક છે ને, એનું ઐશ્વર્યનું ભાન હજી નથી થયું. એ કોણ છે એનું ઐશ્વર્યનું જ્ઞાન હજી નથી થયું, એટલે એમ વિચારી રહ્યા છે કે હું બાંધી દઉં. એ જગત બંધનમાં જે પડેલા હોય છે એને બધાને મુક્ત કરવાવાળા એ સર્વમુક્ત પરમાત્માને એ બાંધવાની વાત કરી રહ્યા છે. સુખદેવજીને આનંદ થયો અને હસવું આવ્યું. સુખદેવજીને હસવું આવ્યું કે અરે આ માતા કેવી સુંદર વાત કરે છે કે એનું હજી બાળકના ઐશ્વર્યનું ભાન નથી, કે સર્વને મુક્ત કરનાર, એ જે નામ કર્મના બંધનથી બહુ પરે છે જે પ્રભુ, એને આ બાંધવાની વાત કરી રહ્યા છે. તો એ સુખદેવજીને બહુ આનંદ આવ્યો. અને ત્યાં એ સમયે આ જે નામ છે એ કન્ટિન્યુ થઈ રહ્યું છે, ચૌર્ય વિશંકિત. તો એ જે યશોદાજીને ચોરી જે છે, એ જે લૌકિક ગ્રહાશક્તિ છે એ ઠાકોરજી દૂર કરવા માંગી રહ્યા છે. એમાં હજી 1, 2 અને 4 શ્લોક હજી એ અહીંયા ટીકામાં મૂકી રહ્યા છે. શ્લોક નંબર 13 થી શ્લોક નંબર 16 સુધી અહીંયા ટાંકી રહ્યા છે કે એ પરમાત્માને યશોદાજી બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ ભગવાન કેવા છે કે જે ન અંદર છે ન બહાર છે, જેમનું ન આદિ છે ન અંત છે, જે જગતના પહેલા પણ હતા, જે જગતના પછી પણ રહેશે અને જગતના ભીતર બિરાજી જ રહ્યા છે, એવા પરમાત્મા બાહરી રૂપમાં દેખાઈ રહ્યા છે. એમને બાંધવાનો પ્રયત્ન એ યશોદાજી વિચારી રહ્યા છે.
કે ભગવાન એ જગતના રૂપમાં સ્વયં જ ભગવાન છે અને સમસ્ત ઇન્દ્રિયોથી પર છે, અવ્યક્ત એ ભગવાન છે અને એ ભગવાને મનુષ્ય જેવું રૂપ ધારણ કર્યું છે. મનુષ્ય છે નહીં. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ, કે ભગવાનમાં પ્રાકૃત ધર્મ નથી, અપ્રાકૃત સ્વરૂપ છે. એવું સ્વરૂપ છે તો કે એ મનુષ્ય જેવું રૂપ ધારણ કરીને એ યશોદા રાણી એમને પુત્ર સમજીને ઉખલમાં એવી રીતે જ બાંધવાની ઈચ્છા કરી રહી છે. એમ સુખદેવજી અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે એ ભગવાનને ઈચ્છા બાંધવાની કરી રહ્યા છે, ભગવાનને ન બાંધી શકાય. તો એ અહીં વર્ણન છે. અને તો યશોદાજીએ રસ્સીથી બાંધવાની પ્રયત્ન કર્યો. ઠાકોરજી રસ્સી લઈને આવ્યા, એનાથી ઠાકોરજીને બાંધવાનો પ્રયત્ન યશોદાજીએ કર્યો અને એ રસ્સી જે છે નાની પડી ગઈ. પહેલી વાર બાંધી, ફરી પાછી નાની પડી ગઈ, બીજી વાર હજી રસ્સી જોઈન્ટ કરી એમાં, એ નાની પડી ગઈ. એવી રીતે કરીને ઘણી બધી રસ્સીઓ બાંધી અને એ જે છે એ રસ્સી 2 આંગળી નાની પડી ગઈ. દર વખતે એ રસ્સી 2 આંગળી નાની પડી ગઈ. એટલે ઠાકોરજી જે છે એ બંધાય નહીં, ઠાકોરજી બંધાય નહીં, જીવ બંધનમાં છે, ભગવાન તો મુક્ત છે. એટલે જીવનું બંધન કરવા, મુક્ત કરવા માટે, બંધનથી જીવને પ્રભુ મુક્ત કરવા માટે વધાર્યા છે આપણા વચ્ચે. તો એ જે જીવ જ્યારે ચોરી કરે છે, ચોર્ય વિશંકિત ઈક્ષણાય નમઃ, તો એ જીવ બંધનના કારણે, અજ્ઞાનના કારણે જે ચોરી કરી રહ્યા છે જીવો, એ ઠાકોરજીને ગમતું નથી અને ઠાકોરજી ફરી પાછા એ જીવને ખેંચીને પોતાના તરફ લઈ લે છે. એ વર્ણન અહીંયા 60મા નામમાં કરી રહ્યા છે કે ઠાકોરજી બંધાતા હજી નથી. હજી ઠાકોરજી બંધાયા નથી. પ્રયત્ન ચાલુ છે, પ્રયત્ન ચાલુ છે, પણ હજી ઠાકોરજી બંધાયા નથી. તો પછી મહાપ્રભુજીએ બહુ સુંદર વાત બતાવી કે આમ ઠાકોરજી નહીં બંધાય. એ ઠાકોરજી જે છે આ રીતે થોડી બંધાય કે તપ કરી લઉં, કે મનોરથ વાર્તા મોટી મોટી કરી લઉં, વાતો બનાવી લઈએ પોતાના અહમથી કે હું ઠાકોરજીને બાંધી લઈશ, હું આટલા તપ, હું આટલા જપ, હું આટલા વ્રત કરી લઉં, ઠાકોરજીને બાંધી લઉં. એવી રીતે તો ઠાકોરજી નથી બંધાતા. શ્રી વલ્લભે ચાવી આપી છે કે 2 આંગળી રસ્સી હંમેશા નાની જ પડી જશે. પોતાના પુરુષાર્થથી જ્યારે આપણે પ્રભુને બાંધવાનો પ્રયત્ન કરશું તો એ રસ્સી હંમેશા નાની જ પડશે, ઠાકોરજી બંધાશે નહીં. ઠાકોરજી કહે હું જગતને બંધનથી મુક્ત કરવા વાળો, હું સદા મુક્ત છું, તું મને બાંધવા આવ્યો, તું મને પકડવા આવ્યો, એ રીતે નહીં બંધાવું હું. ઠાકોરજી કહે છે કે હું તો છું ને, કેવલ 2 વસ્તુથી બંધાવું છું. મહાપ્રભુજી આપણને ચાવી આપી છે કે શરણ અને સમર્પણ, 2 વસ્તુથી હું બંધાઈશ, એના વગર હું નહીં બંધાવું. શરણાગતિની પહેલી કંઠી જે શ્રી મહાપ્રભુજીએ આપી, જે પહેલી ચાવી ને બીજી ચાવી સમર્પણની ચાવી, એ બંને જ્યારે હશે ત્યારે જ પ્રભુ બંધાશે, નહીં તો પ્રભુ નહીં બંધાય. ત્યારે જ ઠાકોરજી જે નેક્સ્ટ નામ છે એ ભક્તાધીનાય નમઃ, નેક્સ્ટ 61મું નામ જે છે ભક્તાધીનાય નમઃ, ત્યારે જ ઠાકોરજી ભક્તના અધીન થશે. કેવી રીતે? સર્વપ્રથમ તો શરણાગતિ, ઠાકોરજીનું દાસ ભાવ સ્વીકારવો એ આવશ્યક છે કે હે પ્રભુ, સર્વ સ્થિતિમાં આપ જ મારા રક્ષક છો, આપના સિવાય બીજું કોઈ મારું રક્ષક નથી. બધા પ્રકારના અન્યાશ્રય છોડીને કેવલ પ્રભુ આપ જ અમારો ઉદ્ધાર કરશો, આપ જ મારા સર્વસ્વ છો, એવો પ્રકારનો ભાવ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ પ્રકારનો ભાવ એ જ્યારે દ્રઢ થશે ત્યારે ઠાકોરજી કહેશે અચ્છા હા, આ તો મારા જ ઉપર નિર્ભર છે, મારા ઉપર જ ડિપેન્ડન્ટ છે આ. એટલે જે રીતે વ્રજવાસી કેવલ મારા ઉપર ડિપેન્ડ હતા, આટલી વરસાદ ઇન્દ્રએ કરી, આટલી વરસાદ ઇન્દ્રએ કરી, ઠાકોરજી ગોવર્ધન પર્વત ઉપાડીને ઠાકોરજી શું આજ્ઞા કરી કે આ જે સંપૂર્ણ વ્રજ છે એ તો મારું છે, આ બધા વ્રજના ભક્તો છે એ કોણ છે? મારા છે. કેમ? કેમ કે એ મારા આશ્રિત છે, મારી શરણે છે એ બધા. એટલે મન નાથમ મત પરિગ્રહમ, એ હું આમનો નાથ છું અને હું આમની રક્ષા કરીશ. અને ગોપાય સ્વાત્મ યોગેન સો વ્રતમ મમ, એ મારો વ્રત છે કે હું આ બધા જે મારા ભક્તો છે એમની હું રક્ષા કરીશ. એ ઠાકોરજીએ પ્રણ છે, ઠાકોરજી નમે ભક્ત પ્રણશ્યતિ, કે મારો એ પ્રણ છે કે મારે શરણાગત જે જીવ હશે
એ જીવની હું રક્ષા કરીશ જ. એ ઠાકોરજી આજ્ઞા કરી તો એ શરણ, પેલું અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. બધી સ્થિતિમાં દુઃખ હાનુત્થા પાપે ભય કામાદ્ય પૂરણે, બધી સ્થિતિમાં દુઃખ હોય સુખ હોય કોઈ પણ સ્થિતિમાં, બધી સ્થિતિમાં પ્રભુ મારા રક્ષક છે, પ્રભુ જે કરશે એ મારા હિત માટે છે, એવા પ્રકારનું ભાવ રાખી એ શરણાગતિ. અને બીજી જે છે આંગળી, બે આંગળી ઓછી પડી તો એ એક શરણ અને એક સમર્પણ. તો એક સમર્પણ કે સર્વ સમર્પણ પ્રભુને કરવું, બધું જ જે છે મારું જે છે એ પ્રભુને સમર્પિત કરીને એઝ અ દાસ જે રીતે રહે એ રીતે હું રહીશ, એ પ્રકારનો ભાવ. સમર્પણના ભાવમાં એક બહુ સુંદર વાર્તા જે છે એ કુંમનદાસજીની વાર્તા અંતર્ગત જલેબી ઉત્સવનો પ્રસંગ છે, જ્યાં શ્રીનાથજી એ વિચાર્યું કે મારે એ શ્રી ગુસાઈજીનો બર્થડે મનાવવું છે, મારે બર્થડે પાર્ટી શ્રી ગુસાઈજીને આપવી છે. એ પ્રસંગ તમે જુઓ તો શ્રીનાથજી બધા એમના જે સેવક છે ને એમને ભેગા કર્યા અને કીધું કે આ ગુસાઈજીનો જન્મદિવસ આવે છે, પોષ કૃષ્ણ નવમી કો શુભ દિન, તો ત્યારે આવી રહ્યું છે, તો હવે મારે ગુસાઈજીને સરપ્રાઈઝ આપવી છે. તો શ્રીનાથજી બધા સેવકને ભેગા કર્યા અને કીધું કે લાવો બધા કોન્ટ્રીબ્યુશન કાઢો, બધાનું, બધા લોકો આપણે ઘણી બધી સામગ્રી સિદ્ધ કરશું તો બધા થોડું થોડું કોન્ટ્રીબ્યુશન જેનાથી જે બને એ આપો, આપણે સામગ્રી સિદ્ધ કરીને શ્રી ગુસાઈજીને સરપ્રાઈઝ આપશું. કોઈક જેનાથી જે બન્યું એ આપ્યું, કોઈ કે 1 પૈસા 2 પૈસા 5 પૈસા, જેનાથી જે બન્યું એ બધાએ સેવા કરી. અને કુંમનદાસજીનો વારો આવ્યો. હવે કુંમનદાસજીની સ્થિતિ નિસાધન જીવ છે, એમના પાસે એ આખો દિવસ શ્રીજીના કીર્તન કરતા હોય છે, એમના પાસે ક્યાં પૈસા આવે? એ તો વૃક્ષમાં જે ફળ ઉગે એ ખાય, જે મળે એનાથી એનું ગુજારો ચાલતો હોય છે. હવે એમણે શું કર્યું, એમના પાસે પાડા પાડી હતા તો એ એમણે વેચી દીધા કુંમનદાસજી, અને એનાથી જે પૈસા આવ્યા એ ત્યાં ભંડારમાં પધરાવી દીધા. એ ગુસાઈજીનો જન્મદિવસ આવ્યો, ખૂબ ઉત્સવ ઉજવાયો, અને ત્યારે પછી શ્રી ગુસાઈજીએ જોયું, હો આટલા બધા ટોકરા જલેબીના. ગુસાઈજીએ પૂછ્યું, બોલાવ્યો સોદુપાળને, ભાઈ શું વિચાર છે, આટલા બધા કેવી રીતે થયું આ બધું? તો કીધું શ્રીનાથજીને આપનો જન્મદિવસ મનાવવો હતો, અમે બધા સેવકોએ થોડું થોડું કોન્ટ્રીબ્યુશન કર્યું. અને અચ્છા, તો બધાએ કર્યું? તો કે હા બધાએ, જો કુંમનદાસજીએ કર્યું. આ હે ગુસાઈ પૂછે, હે કુંમનદાસજીએ કર્યું? તો કુંમનદાસજીને બોલાવ્યો, અહીં કુંમનદાસ આવો, અમે તો તમારી સ્થિતિ જાણીએ છીએ, તમે ક્યાંથી આટલું બધું કોન્ટ્રીબ્યુશન લઈ આવ્યા? કુંમનદાસજી કીધું કે એક્સ્ટ્રા જે પડ્યું હતું ને કંઈ સામાન ઘરમાં પાડા પાડી હતું વેચી નાખ્યું. હમ તો तुम्हारे घर की स्थिति जानत हैं. कुम्मनदास ने श्री गुसाई जी आज्ञा करी, ए कुम्मनदास हम तो त्यारे घर की स्थिति जानत हैं. તો કુંમનદાસજીનો જવાબ જે છે ને એ સમર્પણનું બધી વાત બતાવી દેશે. કુંમનદાસજીનો જવાબ એ બધી વાત બતાવી દેશે. શું જવાબ આપ્યો કુંમનદાસજી કે જયરાજ મેરો ઘર કहाँ है? મેરો ઘર તો આપકે ચરણારવિંદ में है. કે મારું શું છે? બધું જે છે એ શ્રીજીનું છે, બધું જે છે શ્રી આપશ્રીનું છે, મારું ઘર ક્યાં છે? મારી ઘર એટલે અહંતા મમતા, કે મારી અહંતા મમતા તો આપના ચરણારવિંદમાં લાગી ગઈ છે, એટલે હવે મારું કંઈ છે જ નહીં. જે છે એ શ્રીજીનું ને આપનું છે. હે પ્રભુ, તો એ પ્રકારની સમર્પણની ભાવના કે મારે જે પણ કાંઈ વસ્તુ લેવી કે ઉપભોગ કરવી એ મારા સ્વામી એનો ઉપભોગ કરી લે, અને એના પછી ઉચ્છિષ્ટ જે પ્રસાદી વસ્તુ છે એનાથી હું નિર્વાહ કરું, એ પ્રકારનો જે ભાવ છે સમર્પણનો ભાવ છે, જે ઠાકુરજીને એ ભક્તના અધીન કરી દે છે. તો યશોદાજીને જ્યારે નિસ્સાધનતાનો ભાવ આવ્યો કે મારા પુરુષાર્થથી તો પ્રભુ નહીં બંધાઈ શકે, મારા પુરુષાર્થથી તો ઠાકુરજી નહીં બંધાય, તો ઠાકુરજી કેવલ એ પ્રેમથી, નિસ્સાધન ભાવથી અને સેવાથી બંધાઈ જાય છે. તો એ ઠાકુર જ્યારે નિસ્સાધન ભાવ આવ્યો, યશોદાજીએ નિસ્સાધન ભાવ આવ્યો, એ દુઃખી થયા, થાકી ગયા અને બેસવા લાગ્યા યશોદાજી. ત્યારે ઠાકુરજી કીધું લે મૈયા બાંધ લેમો. ત્યારે ઠાકુરજી કીધું લે મૈયા બાંધ લેમો. હજી સુધી તમે ટ્રાય કરો છો, જ્યાર સુધી મોટી મોટી રસ્સીઓ લાવીને, તો એમ ઠાકુરજી નથી બંધાવાના, એમ ઠાકુરજી નથી બંધાવાના. તો જ્યારે યશોદાજી કીધું નિસ્સાધન થઈ ગયા, અરે કાના તું તો બંધી નહીં રહ્યો હોય, થાકીને જ્યારે બેસવા હાર્યા જ્યારે નિસ્સાધન ભાવથી, ત્યારે કાનુડાએ કીધું લે મૈયા બાંધ લે, ને ઠાકુરજી બંધાઈ ગયા છે. તો એ ભક્તાધીનાય નમઃ, એ જે પ્રભુ છે એ કેવા છે? ભક્તાધીનાય નમઃ, એ ભક્તોના અધીન એ ભગવાન છે, એ અહીં વર્ણન છે.
બે આંગળી નાની પડી જાય રસ્સી, જ્યારે જોઈ ત્યારે બે આંગળી નાની પડી જાય. 17મા શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે, બધી રસ્સી ઘરની જોડી લીધી તોય ઠાકોરજી બંધાયા નહીં, એની વાત છે. એ અસફળતા જોઈને ગોપીઓ પણ આશ્ચર્યચકિત થઈ અને મુસ્કુરાવા લાગી ગોપીઓ, અને આશ્ચર્યચકિત થઈ અને ભગવાને જોયું કે હવે મારી માં જે છે એ નિસ્સાધન થઈ રહી છે, નિસ્સાધન થઈ ગઈ છે. ત્યારે પછી એ ઠાકોરજી કેવા છે તો શ્લોક નંબર 19, 20, 21 ને 22માં વર્ણન નહીં કરી રહ્યા છે કે એ ઠાકોરજી કેવા છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમ સ્વતંત્ર છે. સુખદેવજી આજ્ઞા કરે છે એ ભગવાન શ્રી કૃષ્ણ પરમ સ્વતંત્ર છે. બ્રહ્મા ઇન્દ્ર આદિના એ સંપૂર્ણ જગત જે છે ભગવાનના વશમાં છે. ભગવાન કોઈથી બંધાતા નથી. એ સર્વદેવ જેમના વશમાં છે. ભગવાન સર્વ સ્વતંત્ર છે. એ એમની શોભા છે. ઠાકોરજીનું શ્રી એ જ છે સ્વતંત્રતા, એમની શોભા છે. તો એ જે તો પણ સંસારમાં ઠાકોરજીએ આ બતલાવી દીધું, આખા જગતને આ ભગવાને બતાવી દીધું. શું બતાવી દીધું કે હું પ્રેમી ભક્તના વશ છું. હું કેવો છું ઠાકોરજી આજ્ઞા 19મા શ્લોકમાં ઠાકોરજી અહીં બતાવ્યું. શું બતાવ્યું કે ભક્તાધીનાય, હું જે છું હું ભક્તના અધીન છું, એ ઠાકોરજી બતાવ્યું. એ પુષ્ટિ પ્રગટ કરી કે કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે. આખું જગત ભગવાનને અધીન છે. કૃષ્ણાધીના તું મર્યાદા એ ડિસિપ્લિન છે, એ મર્યાદા છે. ડિસિપ્લિન શું છે? કૃષ્ણાધીના તું મર્યાદા. આખું જગત જે છે અહીંયા આજ્ઞા કરીને એવમ ભગવાન શ્રી કૃષ્ણ પરમ સ્વતંત્ર છે. બ્રહ્મા ઇન્દ્ર આદિના સાથે આ સંપૂર્ણ જગત ભગવાનના વશમાં છે. જે 19ના શ્લોકમાં આજ્ઞા કરી, 19મા શ્લોકમાં ભગવાને કીધું આ તો મર્યાદા છે, આવી રીતે છે. પણ જ્યારે સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે, ત્યારે એ ભગવાન જે છે એ ભક્તના અધીન થઈ જાય તો એ પુષ્ટિ છે, એ કૃપા છે. એ અહીંયા વર્ણન કરે એટલે ભગવાને એ જ સિદ્ધ અહીંયા કર્યું કે પ્રેમી ભક્તોના ભગવાન વશમાં. સ્વવશે નાપી કૃષ્ણેન યસ્ય ઇદમ શેશ્વરમ વશે. એ ભગવાન જે છે એ ભક્તોના વશ છે. એ 19મા શ્લોકમાં એ જ વાત કરી. એટલે જે ગ્વાલિની યશોદાને જે પરમ ફલ પ્રાપ્ત થયું, એ પરમ ફલ તો બ્રહ્માના પુત્ર હોવા પર એમને પણ નથી પ્રાપ્ત થયું. નારદજીને, શંકરને, કોઈને પણ એ પરમ ફલ પ્રાપ્ત, લક્ષ્મીજીને પણ એ પરમ ફલ પ્રાપ્ત નથી થયું. એ અહીં વર્ણન છે. 20મા શ્લોકમાં, 21મા શ્લોકમાં વર્ણન છે કે ગોપિકાનંદન ભગવાન અનન્ય પ્રેમી ભક્તો માટે જેટલા સુલભ છે ને, ભગવાન અનન્ય પ્રેમી ભક્તો માટે જેટલા સુલભ છે, એમના વશ થઈ જાય છે, એટલા જ દુર્લભ ભગવાન જે છે એ જ્ઞાનીઓ ઇત્યાદિઓ માટે છે. કહી રહ્યા છે જે પોતાના પુરુષાર્થથી ઠાકોરજીને જાણવા ઈચ્છે છે, જે ઠાકોરજીને પોતાને પ્રાપ્ત કરવા ઈચ્છે છે પોતાના પુરુષાર્થથી, એમના માટે એટલા જ ઠાકોરજી દુર્લભ છે. એ અહીંયા 61મા નામમાં વર્ણન કરી રહ્યા છે. તો ભક્ત અધીનાય નમઃ. તો ઠાકોરજી જે ભક્ત અધીન ક્યારે થશે તો કે વલ્લભને શરણે જ્યારે જીવ જાય, તે વલ્લભને શરણે જ્યારે જીવ જઈને શરણ અને સમર્પણની દીક્ષા ગ્રહણ કરીને ઠાકોરજીને શરણાગત રહે અને ઠાકોરજીને સમર્પિત થઈને જ્યારે જીવ રહે છે, તો એ પ્રભુ જે છે એ ભક્ત અધીન થઈ જાય છે. સામેથી ચાલીને કુંભનદાસજીને બોલાવે, કુંભનદાસ આવો, હું જે સેવા કરું છું કહું છું એ કરો. સામેથી પ્રભુ કઈ નથી ને જીવ પાસે, જીવ પાસે કઈ નથી ને. મા બેટીની વાર્તા જુઓ, જીવ પાસે કઈ નથી, તો એ જીવ ઠાકોરજી પ્રેમથી સેવા કરે, જે એના પાસે હોય તો ઠાકોરજી ખૂબ આનંદથી અંગીકાર કરે. હવે મા બેટીની વાર્તામાં ઠાકોરજી ગુસાઈજી મા બેટીને પધરાવ્યા, એ મા બેટી કીધું જે મારા પાસે કઈ નથી, વર્ષે તો માંડ એક સાડી લઉં છું, ખાવા માટે એકે પકવાન નથી, કાંઈ નથી ખાઈ શકતી, બંટામાં શું ધરીશ, ઠાકોરજીને રાજભોગમાં શું ધરીશ. ગુસાઈજીએ કીધું કાંઈ ચિંતાની વાત નથી, વર્ષે એક સાડી લો છો ને, એક હાથ કપડું જે છે પહેલા ફાડી લો ઠાકોરજી માટે, એમાંથી ઠાકોરજીના વસ્ત્ર કરી લો. દાળ રોટલી તો ખાઓ છો ને, કે દાળ રોટલી ભોગ ધરો,
તો જે ઉત્થાપનમાં શું કરશું, બંટામાં શું ધરશું? ગુસાઈની આજ્ઞા કરી, બાજરાના બિયા તો છે ને, હા એ મળી જશે, બાજરાના બી મળી જશે, બસ તો એ ધરજો. તો એમ માં બેટી કીધું, હો આટલું સરળ છે પ્રભુ, આટલું સરળ છે. તો શ્રી ગુસાઈજી પધાર્યા, એક દિવસ એમના ઘરે પધાર્યા, બહુ વર્ષો, અમુક વર્ષો પછી એમના ઘરે પધાર્યા. ઉત્થાપનનો સમય હતો, પધારતા હતા ગુસાઈજી, ત્યાં ઉત્થાપન થયા, ઘંટાનાદ થયા. શ્રી ગુસાઈજી પૂછ્યું, અહીં કોણ રહે છે? અમુક વૈષ્ણવે કીધું કે મા બેટી આપના સેવક છે, રહી રહ્યા છે. શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા અને જોયું ઉત્થાપનના દર્શનમાં અંદર ભોગ આરોગતા હતા ઠાકુરજી, ત્યારે ગુસાઈજી અંદર પધાર્યા, જોયું કે ઠાકુરજી જે માએ સાડી પહેરી છે ને એના જ વસ્ત્ર ધરીને ઠાકુરજી બિરાજી રહ્યા છે. એ જ વસ્ત્ર, એ જ સેમ સાડીના વસ્ત્ર ધરીને ઠાકુરજી બિરાજી રહ્યા છે. એ જ સાડીની નાનકડી પીછવાઈ બનાવેલી છે, એક સાડીની નાનકડી પીછવાઈ બનાવેલી છે, એ જ ઠાકુરજી આરોગી રહ્યા છે. અને ઠાકુરજી નાનકડી વાટકીમાંથી એ બાજરાના બી પોતે શ્રેષ્ઠથી આરોગી રહ્યા છે. ઠાકુરજીના મુખારવિંદ પર એ જ બાજરાના બિયા લાગી રહ્યા છે. ઠાકુરજી એ અલૌકિક દ્રશ્ય શ્રી ગુસાઈજી જોઈને બહાર પધાર્યા, આનંદિત થઈને શ્રી ગુસાઈજી બહાર પધાર્યા. જો આવી કૃપા પ્રભુ કરી રહ્યા છે, આવી કૃપા જે ભક્ત પ્રેમથી સમર્પણ કરીને પ્રભુને અંગીકાર કરાવે છે, એના પર એ પ્રભુ આટલી કૃપા આવી રીતે કરી રહ્યા છે. તો શ્રી ગુસાઈજી બહાર પધારીને કે જ્યારે ઉત્થાપન ભોગ સરાવો ને, તો એ જે વાટકીમાં જે બાજરીના બી પધરાવ્યા છે ને ભોગ, એ લાવીને પ્રસાદ મને આપજો. શ્રી ગુસાઈજીએ એ જ્યારે પ્રસાદ ભોગ સર્યું, એ પ્રસાદ જે છે એ આરોગ્યું, અને એવું અલૌકિક સ્વાદ એ બાજરીના બીમાંથી આવ્યું છે, બાજરીના બિયામાંથી એવી અલૌકિક સ્વાદ આવ્યું છે કે ગુસાઈજી આનંદિત થયા છે. ગુસાઈજી કે ઓહો, પ્રભુ તો આવી કૃપા કરે, જે ભક્ત પ્રેમથી પ્રભુથી સમર્પિત થઈને આવી રીતે ભક્ત અધીન થઈ જાય છે. ભગવાન ભક્તાધીનાય નમઃ, ઠાકુરજી એવી રીતે બંધાઈ જાય છે ભક્તથી. એ વર્ણન અહીં એ જ વાત છે જે મહાપ્રભુજી એ જ લીલા ફરી પ્રગટાવી દીધી છે. જે એ સમય પર જે ઠાકુરજી લીલા કરી અવતાર કાળમાં, અનવતાર કાળમાં શ્રી વલ્લભે એ જ પ્રક્રિયાથી આખી લીલા ભક્તને ત્યાં જ પ્રગટ કરી દીધી છે. એવા કૃપાળુ શ્રી વલ્લભ છે. આ વાત જાણો બધા વૈષ્ણવો, અને ખૂબ આવો ભાગ્ય માનો પોતાનું કે આ પ્રભુ આપણાથી આટલી પ્રેમથી, આટલા શાંતિથી બિરાજીને તમે જે ધરો છો ને આરોગે છે. ને ઘરના લોકો ના પાડી દે, આ નથી ખાવું, મારે નથી ભાવતું, લે પછી ખવડાવો તમે. ઘરના બચ્ચાઓ ના પાડી દેશે મોઢા પર, નથી ખાવું મારે, મને નથી ભાવતું. ઠાકોરજી પ્રેમથી જે ધરો એ આરોગે છે, અને વલ્લભની કૃપા, વલ્લભની કાની છે એટલે પ્રેમથી આરોગે. આપણી કંઈ લાયકાત નથી કે પ્રભુને આરોગાવી શકીએ, આપણી કંઈ લાયકાત નથી. તો એ ભગવાન જે છે, જેમના ઉદરમાં દામોદર ભગવાન છે, જેમના ઉદરમાં દામ છે, એવા આ દામોદર ભગવાનને દામોદરાય નમઃ. તો એવા ભગવાન જે છે એમને વંદન છે. એ નામ આપણે દર્શન કર્યું. 62મું નામ જે છે એનો દર્શન આપણે કર્યું. એ ઠાકોરજી બંધાઈ ગયા. તો એનું વર્ણન જ્યારે યશોદાજીએ નિસાદન થયા તો એ ઠાકુરજી બંધાઈ ગયા. તો એ 9મા અધ્યાયમાં જે છે આટલી કથા આવી છે. તો 23 શ્લોક આ 9મા અધ્યાયમાં, અને આટલી કથા ઠાકુરજી બંધાઈ ગયા. મૂળમાં કથા તો બધાને ખબર હોય છે, પણ આના પાછળ જે છુપાયેલા જે સુંદર રહસ્ય, જે સુબોધની ઇત્યાદિમાં શ્રી મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીમાં જે છે આપે બતાવી છે, એ જાણીને આનંદ થાય, અને આ ભાવવર્ધન નિશ્ચિત જ થાય જીવનો. તો આ 9મા અધ્યાયમાં આપણે આ દર્શન કર્યું. આજે 9મો અધ્યાય પૂર્ણ થયો, અને 62 નામ 9મા અધ્યાયમાં છે. એ પ્રભુ દામોદર ભગવાન છે, એમને આપણે બધા મળીને વંદન કરીએ. તો સુંદર આપણે દામોદર લીલાનું દર્શન આજે કર્યું. આગળનું જે યમલાર્જુનનું ઉદ્ધાર ઇત્યાદિ છે, નલકુબર મણિગ્રીવ એમની સ્તુતિ ઇત્યાદિ આવશે, એ પછી નેક્સ્ટ આપણું સત્સંગ જ્યારે છે ત્યારે આપણે પછી એનું દર્શન કરશું. તો આ રીતે આજનો ક્રમ અહીં વિરામ કરીએ. બીજું કાંઈ કોઈને પૂછવું હોય તો અવશ્ય પૂછી શકે છે.